આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જોતા હોય છે કે હેલ્થને લઈને અત્યારે ઇસ્યુ થતા હોય છે. એજને લઈને એવું નથી હોતું કે મોટી એજમાં થતું હોય છે. અત્યારે નાની ઉંમરના જે બાળકો છે ત્યાંથી લઈને મોટા થતા હોય છે ત્યાં સુધીમાં કોઈ પણ એજમાં અત્યારે હાર્ટ એટેક છે કે કોઈ પણ પ્રોબ્લેમ છે, હેલ્થને લઈને કોઈ પણ ઇસ્યુ થતા હોય છે. તો આપણે આ તમામ જે શરીરના દુખાવા થતા હોય છે, આપણે પેઇન કિલર લેતા હોય છે, ડૉક્ટર્સ પાસે જતા હોય છે, સારવાર લેતા હોય છે, ટ્રીટમેન્ટ આપણે કરાવતા હોય છે, પણ ક્યારેક એવું થતું હોય છે કે જે મેડિસિન છે તેની ઇફેક્ટ ખૂબ જ ઓછા સમય માટે થતી હોય છે. તો આજે આ તમામ જે દુખાવા છે તેને લઈને તેના ઉપાયો માટે થઈને અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ, વડોદરાના નામાંકિત નિષ્ણાંત તરુણભાઈ શાહ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે વાત કરતા હોય છે શરીરના દુખાવાને લઈને, તો આજે આપણે વાત કરી રહ્યા છીએ પગમાં જે પગ બેન્ડ થઈ જતો હોય છે. તો જણાવશો કે પગ બેન્ડ થઈ જતો હોય છે તે કેવી રીતે થતું હોય છે, કઈ ઉંમરમાં થતું હોય છે, અમારા દર્શક મિત્રોને જણાવશો. મોટાભાગે આ પગ બેન્ડ થવાનો જે પ્રોબ્લેમ છે ને એ થોડીક મોટી ઉંમરમાં જ થતો હોય છે. આમાં અત્યારે તો શું એનું હું તમને દાવા સાથે ના કહી છું કે મોટી ઉંમરમાં જ થતો હોય છે, કારણ કે અત્યારે ઘણા પેશન્ટો મારે તે 30 વર્ષના હોય છે, એમનો બી પગ બેન્ડ થતા હોય છે. કોઈના અંદરથી ત્રાંસા થતા હોય છે, કોઈના બહારની સાઈડથી વાંકા થઈ જતા હોય છે. એટલે અત્યારે તો જમાનો કેવો છે મને ખ્યાલ નથી, પણ પહેલાં મોટાભાગે મોટી ઉંમરમાં જ થતા હોય છે. એટલે ઉંમરનો આમાં કોઈ બાદ નથી હોતો. અત્યારે 30-32 વર્ષની ઉંમરના લોકોનો પણ પગ બેન્ડ થઈ જતો હોય છે. એટલે ઉંમરની આમાં કોઈ નથી હોતું. અને મોટાભાગે તો 50 વર્ષ પછી ઘણા બધાના પગો બેન્ડ થતા જોયા છે. પહેલાં એવું હતું, અત્યારે તો કોઈ પણ ઉંમરમાં બેન્ડ થઈ જાય છે. જી બિલકુલ. જણાવશો કે શરૂઆત થતી હોય છે ત્યારે અમુક લક્ષણો દેખાતા હોય છે, કોઈ પણ રોગ હોય એના લક્ષણો આપણને સ્ટાર્ટિંગથી દેખાતા હોય છે, ક્યારે આપણે ઇગ્નોર કરતા હોય છે. તો પગ બેન્ડ થતા હોય છે અને શરૂઆતના જે લક્ષણો છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. નમ્રતાબેન, આ તમે એટલો ફાઇન સવાલ પૂછ્યો છે ને, મને એવું થાય છે કે હું તમને કેટલા અભિનંદન આપું. બહુ જ અભિનંદન આપવા માટે મેં તમને હું કહીશ તો જેટલા અભિનંદન આપીશ એટલા ઓછા છે. પગ બેન્ડ થવાની શરૂઆત થઈ એ તમને ખબર ક્યાંથી પડશે? મોટાભાગે તો પગ બેન્ડ થઈ જાય ત્યાં પછી બી ઘણા ટાઈમ પછી ખબર પડતી હોય છે. પગ બેન્ડ થવા માંડ્યું છે જો તમારે જાણવું હોય તો આપણે પહેલાં બી કીધું કે સોજોગની ટ્રીટમેન્ટ એવી છે કે કોઈ પણ રોગ શરીરમાં આવવાનો હોય સૌથી પહેલાં મનના વિચારોમાં આવે છે. તમને જો ખબર હોય કે આ વિચારોને લીધે મારામાં નેગેટિવ એનર્જીને લીધે મારો આ પ્રોબ્લેમ વધી જવાનો છે, તો તમે વિચાર કાઢી નાખો તો તમારા સ્થૂળ શરીરમાં પ્રવેશ નહીં કરે. જો તમે વિચાર પર કંટ્રોલ નથી કરી શકતા તો તમારો શ્વાસ આગો પાછો ચાલશે. પહેલાં બી મેં કીધું હતું દોઢ કલાક આ નાક ચાલતી હોય છે, 1.5 કલાક આ. જો શ્વાસ લેવાનો જ આપણે મોઢામાંથી આપણે ખાવાનું ખાઈએ છીએ, બરોબર? ખાવા માટે ભગવાને મોઢું આપ્યું છે, તે 2 નથી આપ્યા, 1 જ આપ્યા છે, બરોબર છે? તો એનાથી આપણે ખાવાનું ખાઈએ છીએ જાય છે, તો નાક 2 કેમ આપ્યા છે?
બરોબર સમજી લો છો. નાક બે એટલા માટે આપ્યા છે કે પોઝિટિવ નેગેટિવ એનર્જીની શું ઇફેક્ટ થાય શરીરમાં એ જાણવા માટે. તમને ખબર હશે કે 1.5 કલાક આ નાક ચાલે છે, 1.5 કલાક આ નાક ચાલે છે, વચ્ચે 10 મિનિટ માટે બેઉ નાક ચાલતી હોય છે, 15-20 સેકન્ડ અરે એકાદ મિનિટ માટે, પછી કોઈ બી એક નાક ચાલુ થઈ જાય છે. એટલે ક્યાં તમારે સૌથી પહેલાં વિચારો પર ધ્યાન રાખો, ત્યાં તમે કંટ્રોલ નથી કરી શકતા તો નાક ઉપર ધ્યાન રાખો કે કઈ નાક તમારી 24 કલાક વધારે ચાલે છે, જમણી ચાલે છે કે ડાબી ચાલે છે. જો બેઉ નાક તમારી કન્ટિન્યુ ચાલે તો તમારે સમજી લેવાનું કે કોઈ મોટો ક્રોનિક રોગ આવવાની તૈયારી છે. આ હું સુજોગના હિસાબે આધ્યાત્મિક લેવલે આપણા ઋષિમુનિઓ જે કીધેલું છે એ રીતે બી કહેવા જઈ રહ્યો છું, પણ હું સુજોગને લગતી વાત કરીશ. જો તમે શ્વાસમાંથી બી તમારો વિચારો કંટ્રોલ નથી કરી શકતા તો સમજી લેવાનું કે તરત જ એનો કોઈને કોઈ પોઈન્ટ હાથના પંજાના પગના પંજામાં આવી જ જતા હોય છે. ના એવું બને જ નહીં, કોઈને કોઈ પોઈન્ટ. હવે તમારો પગ બેડ થયો છે તમને ખબર નહીં પડે રૂટિનમાં, કારણ કે તમને દુખાવા નહીં આવતો, પણ તમારી પાસે હાથનો પંજો તો છે ને નમ્રતાબેન, બહુ ફાઇન તમને બતાવો જરૂર છે. આજે તમારી બીજી આંગળી છે ને, તમે જોશો ને તો બીજી આંગળી ધીરે ધીરે ક્યાં તો આમ બેન્ડ થવા મળશે, ક્યાં આમ બેન્ડ થવા મળશે, ક્યાં થોડી આમ થઈ જશે, કંઈ ને કંઈ એવો આકાર તમારો જે સ્ટેટ આવવો જોઈએ એ સ્ટેટ આવવાની જગ્યાએ તમારો પગની આંગળી થોડીક તો વાંકી થશે જ. જેવી તમારી આંગળી વાંકી થવાની શરૂઆત થઈ એટલે હું ચેલેન્જ સાથે કહું છું, તમારે માની લેવાનું કે તમારો પગ તમારો વચ્ચેથી ક્યાંથી બી તમારો પગ વળવાનો ચાલુ થઈ જશે. આ નક્કર સત્ય હકીકત છે. આ જ એનું ડાયગ્નોસિસ છે, આ જ એનું નિદાન છે. સૌથી પહેલાં તમે તમારો હાથનો પંજો ધ્યાન રાખો અને એની બીજી અને ત્રીજી આ બેઉ આંગળી, તમે બેઉ હાથની બીજી ત્રીજી આંગળી છે એનું ધ્યાન રાખો અને જોતા રહો. એ સ્ટેટ છે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. એ અહીંયા કરી બેન્ડ થયો તો તમારો પગ બેન્ડ થવાનો જ છે. આ એનું ડાયગ્નોસિસ છે, હે ને નમ્રતા? જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે તમે વાત કરી કે માનસિક સ્થિતિ, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને મનમાં વિચાર આવતા હોય છે કે મને આ બીમારી છે, કે મને કંઈક દુખાવો થતો હોય છે. ડૉક્ટર પાસે પણ ઘણી વખત જતા હોય છે, ડૉક્ટર પણ કહેતા હોય છે કે આ મનનો વહેમ છે. તો એ કેવી રીતે ખબર પડશે? અમારા દર્શક મિત્રોને જણાવશો કે એવું બનતું હોય છે કે કોઈ પણ એક કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે, તેમને દુખાવા ઉપર ક્યારેક એકદમ ફોકસ હોય છે કે દુખાવો થતો હોય છે ને ક્યારેક એમને બિલકુલ ઇગ્નોર કરતા હોય છે, તો એ જણાવશો અમારા દર્શક મિત્રો? આમાં કેવું છે, અમારા સુજોગની અંદર એક સ્માઇલ મેરિડિયન્સ બી આવે છે. હવે નમ્રતાબેન એક વસ્તુ બરોબર સમજી લો કે મારે તે ટ્રીટમેન્ટ, તમારે અત્યારે મારો ઇન્ટરવ્યુ લેવા આવું છે એવું છે તો તમે સૌથી પહેલું કામ શું કર્યું નમ્રતાબેન? મારો ઇન્ટરવ્યુ લેવા માટે તમે ઘરેથી નીકળતા પહેલા શું નક્કી કર્યું? જી બિલકુલ, કે ઇન્ટરવ્યુ લેવાનું છે, ઇન્ટરવ્યુ લેવાનું છે. તમે કપડાં પહેર્યા છે, તમે વિચાર્યું કે આજે ફાઇન તૈયાર થઈને તું તનુભાઈનો ઇન્ટરવ્યુ, એના પહેલા શું કર્યું? એના પહેલા તમે વિચાર કર્યો, બરોબર સમજી લેજો કે મારે આજે જવાનું છે GTPLમાં, બરોબર છે, કે જ્યાં બી તમારે રેકોર્ડિંગમાં જવાનું હોય કે ત્યાં મારે રેકોર્ડિંગમાં જવાનું છે. એ પહેલું કામ તમે શું કર્યું? વિચાર કર્યો. પછી તમે એને કાર્યમાં લાયા અને પછી તમે અહીંયા આગળ રેકોર્ડિંગ કરવા માટે આવ્યા. એટલે સૌથી પહેલું કામ શું કર્યું? વિચાર કરવાનું. હવે જે વિચાર જે કર્યો ને એ તમારા માઇન્ડની અંદર જે તમે જે વિચારો છે એ વસ્તુ તમને મળવાની જ છે. આ નક્કર તમે જો વિચાર્યું ના તો તમે અહીં રેકોર્ડિંગ કરવા આવવાના નતા, બરોબર છે? એટલે પહેલું કામ તમે કર્યું, વિચાર્યું એટલે 100% એ તમને એને તમારા કર્મમાં લાયા. એવી જ રીતે તમે તમારા મગજમાં નેગેટિવ વિચારમાં શું લાવો છો? મને પગનો દુખાવો છે, મને પગનો દુખાવો છે, પગનો દુખાવો છે, પગનો દુખાવો છે. તમને ખબર છે નમ્રતાબેન, આપણા ભગવાને એટલી ફાઇન શરીરની રચના બનાવી છે ને, જેમ હજારો લાખો કરોડો સેલથી આપણું શરીર બનેલું છે, બરોબર? શરીર શાનું બનેલું છે એ આગળ આપણે ચર્ચા કરીશું, પણ આપણે ટૂંકમાં વાત કરીએ તો સેલથી બનેલું છે. હવે રોજના હજારો સેલ મરે છે અને હજારો સેલ નવા બને છે, બરોબર સમજી લેજો? હજારો સેલ રોજ મરે છે, હજારો સેલ નવા બને છે. હવે જે નવા બનતા સેલ છે, બરોબર સમજી લો કે શરીર આપણું સેલથી બનેલું છે. આ મારું રિસર્ચ નથી, આ મેડિકલ સાયન્સનું રિસર્ચ છે. કે જ્યારે મેડિકલ સાયન્સે વિચાર્યું કે ભાઈ શરીર શાનું બનેલું છે, તેમણે એક પાર્ટ છૂટા કર્યા અને જોયું કે શરીર શાનું બનેલું છે. તમને ખબર પડી કે આ 12 મેરિડિયન શું બનેલું છે. એમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, યુરિનરી બ્લેડ, કિડની, હાર્ટ, લંગ્સ, આવી રીતે 12 મેરિડિયન શું બન્યું છે. પછી એમણે વિચાર્યું કે નસો કેટલી છે, બધું એમણે રિસર્ચ કર્યું. પછી એમણે વિચાર્યું કે આજકાલ કિડની ફેલ થાય છે તો લાવ કિડની બનાવીએ. આજની તારીખે કિડની બનાવી શકે મેડિકલ સાયન્સ? એક લોહીનું ટીપું બનાવી શકે છે નમ્રતાબેન? નથી બનાવી શકી, કારણ કે આ કુદરતે બનાવેલું. તેમણે વિચાર્યું કે આ શરીર શાનું બનેલું છે. બહુ જ વિચાર્યું એમણે કે હાર્ટ શાનું બનેલું છે, કિડની શાનું બનેલી છે. એમણે બહુ વિચાર્યું, પણ જ્યારે એમની પાસે કોઈ ના મળ્યું એમની પાસે, ત્યારે એમને ખબર પડી કે આ હાર્ટ, લંગ્સ, કિડની આ બધું છે એ સેલમાંથી બનેલું છે. હવે સેલ શામાંથી બનેલા છે?
બરોબર સમજી લેજો. સેલ શામાંથી બને? આ મારું રિસર્ચ નથી, આ મેડિકલ સાયન્સનું રિસર્ચ. તમને ખબર પડી કે આ સેલ એટમમાંથી બનેલા છે. એમને સેલ ખોલી નાખ્યા તો ખબર પડી કે આ એટમમાંથી બનેલા છે. એમને એટમ પણ ખોલી નાખ્યા. એટમ ખોલી નાખ્યો તો 99.9% એટમ ટોટલ બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે, એમાં કશું મટીરિયલ જ નથી. હવે તમે નમ્રતાબેન વિચાર કરો કે જ્યારે એટમ ટોટલ ખાલી છે, બ્લેન્ક છે, એમ્પ્ટી છે, એમાં કશું મટીરિયલ નથી, તો એટમ ખાલી છે, તો પછી આ સેલ શાનું બનેલું છે? તો સેલ બી ખાલી થયું, તો સેલ ખાલી તો હાર્ટ કયા મટીરિયલથી બનેલું છે? આજની તારીખે મેડિકલ સાયન્સ નથી, પણ ત્યાં આધ્યાત્મિક લેવલનું જ્યારે પહોંચ્યું ત્યારે અમને ખબર પડી કે આ જે 99.9% એટમ જે ખાલી છે, બ્લેન્ક છે, એમ્પ્ટી, ખાલી 0.1%, યાદ રાખજો, 0.1% આપણે જે ખાવાનું ખાઈએ છીએ એનાથી આ એટમ બનેલા હોય છે. 99.9% એટમ જે બ્લેન્ક છે, એમ્પ્ટી છે, જે ખાલી છે ને, એ માણસના પોઝિટિવ નેગેટિવ થોટ્સથી બનેલા હોય છે. કેવું લાગે છે નમ્રતાબેન? જી બિલકુલ સાચી વાત છે આપની. હવે આ જે પોઝિટિવ નેગેટિવ થોટ્સથી જે એટમ બનેલા છે, તો સેલ બી એનાથી જ બનેલું છે, સેલ એનાથી બનેલું છે, જે બારે પાર્ટ છે એનાથી બનેલા છે. એટલે હવે તમે જો પોઝિટિવ થિંકિંગ કરો કે ના ગઈકાલ કરતાં મને આજે પગમાં સારું છે, પછી તમે ટ્રીટમેન્ટ કરાવો તો એનું રિઝલ્ટ આખું જુદું હોય છે. અને તમે દુખે છે કરશો તો જે નવા સેલ બનશે કે તમે એવું કહેશો કે મને ઘૂંટણમાં દુખે છે, બીજે દિવસે ઉઠશો તો પેલા નવા સેલ કેવા બનશે? ઘૂંટણમાં દુખે છે, ઘૂંટણ, તો તમે કેવી રીતે ક્યોર થવાનો? એટલે આ બી અમારા સુજોગની અંદર આવે છે એક સ્માઇલ મેરિડિયન્સ, કે તમારા મનના વિચારો ક્લિયર કરો. તમે થોડા ખુશમાં રહેતા થઈ જાઓ. જે બીમારી છે એને મટતા ભલે વાર લાગે, પણ તમને જે ગમતી વસ્તુ, તમે યાદ કરો કે તમે ફર્સ્ટ ટાઈમ મેરેજ કર્યું ત્યારે કેવું હતું, તમારી જિંદગીના જે બી પોઝિટિવ થિંકિંગ, તમે એ દુનિયામાં રહેતા હતો. સપનામાં જુઓ કે આવતીકાલે તમારે શું જોઈએ છે, શું નહીં. પોઝિટિવ થિંકિંગમાં હું આવો થઈ જવાનું, તો ઓટોમેટિક તમારા સેલ પોઝિટિવ થઈ જશે. આ બી એક સ્માઇલ મેરિડિયન્સ આવે છે, હું આગળ આપણે ચર્ચા કરીશું. એટલે વિચારોની અસર પણ થતી હોય છે. એટલે એમાં તમે જો વિચારો ક્યોર નથી કરી શકતા, તો પછી તમારે હાથનો પણ જો ધ્યાન રાખવું પડે. ત્યાં પછી સુજોગની ટ્રીટમેન્ટ કરાવશો તો જ ક્યોર થશે, નહીં તો દુનિયાનો કોઈ રોગ ક્યોર નહીં થાય. હું અત્યારે તમારા માધ્યમથી કહી શકું, દુનિયાનો કોઈ બી રોગ એવો પેદા જ નથી થયો જે સુજોગમાં ક્યોર ના થાય. 100% ક્યોર થાય છે, કારણ કે અહીંયા વિચારો પણ બદલવામાં આવે છે અને એ બી તમારી મેતે થાય છે. એટલે આવી રીતે પોઝિટિવ થિંકિંગ આપણે વિચારોથી લઈને હાથના પંજાથી લઈને કરીએ તો કોઈ રોગ એવો છે જ નહીં ના માટે, એ મટી જ જવાનો છે. હે ને? જી તરુણભાઈ, બિલકુલ જણાવશો કે આજે આપણે વાત કરી રહ્યા છીએ પગ જે બેન્ડ વળી જતો હોય છે, તો પેરાલિસિસમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણા જે હાથના જે અંગો છે એ વળી જતા હોય છે, તો સુજોગ જે સારવાર કરવામાં આવે છે ટ્રીટમેન્ટ, આમાં કોઈ બેનિફિટ થઈ છે? જે પેરાલિસિસ વાળા જે દર્શક મિત્રો છે એવા ઘણા બધા હશે દર્દીઓ કે જે જોઈ રહ્યા છે, તો તેમાં પણ આ સારવાર કામ આવશે? પેરાલિસિસના પેશન્ટો માત્ર સુજોગમાં જ ક્યોર થાય, કારણ કે એનો હાથનો પંજો જ કામ નથી કરતો, તો હાથના પંજાની ટ્રીટમેન્ટ તો કીધું ને, કોઈ બી રોગ પહેલાં હાથના પંજામાં જ આવે છે. તમે જોજો રૂમેટાઇડ આર્થરાઇટિસ, દુનિયાના કોઈ બી રૂમેટાઇડ આર્થરાઇટિસ વાળાને તમે જોશો ને, એનો હાથનો પંજો જોશો ને, તો પહેલી આંગળીનો નીચેનો વાળો જે આ ભાગ છે, બરોબર સમજો, એકદમ ઉઠીને એકદમ બેન્ડ થઈ ગયેલો હશે. બરોબર છે, તમે જોઈ લો, જો આ પહેલી આંગળીનું નીચા મુઠ્ઠી બંધ કરશો તો આ એરિયા આખો એમની મુઠ્ઠી બી નહીં બંધ કરી શકતા હોય એટલું બેન્ડ થઈ ગયું છે. એવું નિશાની આવે એટલે સમજી લેવાનું કે તમને રૂમેટાઇડ આર્થરાઇટિસ 100% થવાનું છે. રિપોર્ટમાં આજે નહીં આવે તો કાલે આવવાનું જ છે, એ રીતે થવાનું જ છે. એટલે કોઈ બી રોગ આવવાનો હોય તો શરીરમાં પહેલો આવે છે, એનું આ પ્રૂફ છે. એવી જ રીતે મેં તમને આ બેન્ડ પગનું કીધું, એનું બી આ તમને મેં નિશાન આપ્યું કે આવી રીતે કરશો તો તમે આંગળી જોશો, જો આંગળી બેન્ડ થઈ ગઈ છે તો તમારો પગ બેન્ડ થવાનો જ છે. બરાબર ને? હવે એની ટ્રીટમેન્ટ કેવી રીતે થવાની એ પછી આગળ બતાવું છું. તમે બીજો તમારો જે સવાલ પૂછી લો પછી આગળ. બિલકુલ, આગલો મારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જ હતું કે નિદાન કેવી રીતે કરવામાં આવે છે? નિદાન તો થઈ ગયું કે આંગળી તમારી બેન્ડ થઈ એટલે તમારો પગ બેન્ડ થવાનો છે. બરાબર, હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ. બરાબર ને? હવે બરોબર સમજી લો કે પગ બેન્ડ, આંગળી તમારી બેન્ડ થઈ ગઈ છે. હવે આંગળીને તમે સીધી કેવી રીતે કરશો? સમજી લો કે કોઈની આંગળી છે એ આ બાજુની સાઈડે બેન્ડ થઈ ગઈ છે. બરોબર સમજી લો છો, આ બાજુની સાઈડે બેન્ડ થઈ ગઈ છે. એટલે આ બાજુની સાઈડે બેન્ડ થઈ એટલે તમારો પગ બી છે ને આમ અંદરની સાઈડે, વચ્ચેની સાઈડથી અંદર, ડાબો પગ હોય તો જમણા પગની બાજુની સાઈડ અંદરથી બેન્ડ થઈ ગયો છે અને ઘૂંટણ પાસેથી બહાર આવી જશે, અથવા તો ઘૂંટણ બાજુ અંદરની સાઈડથી બેન્ડ થઈને આ બાજુની સાઈડે બહાર આવી ગયું. મોટા ભાગે આ બહારથી અંદરની સાઈડે થતો હોય છે બેન્ડ, એટલે એ રીતે યુરિનરી બ્લેડર બાજુ જતો હોય છે. એટલે સૌથી પહેલાં જે બીજી આંગળી છે ને એને આપણે સીધી કરવા માટે સૌથી પહેલાં કશું જ નથી કરવું. આપણે જ્યાં સુધી એની ઉર્જા શક્તિ બેલેન્સ નહીં થાય ત્યાં સુધી આ પગ ક્યોર નથી થવાનો. બરોબર સમજી લો. ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે સૌથી પહેલાં કશું, હમણાં બેન્ડ આપણો પગ સીધો નથી કરો, માત્ર એના શરીરમાં જે ઉર્જા શક્તિ, જે આપણે જે કીધું ને આગળ બી, જે આપણું શરીર જે પંચ મહાભૂતોનું બનેલું છે એવું આપણું આધ્યાત્મિક લેવલ કે છે. અમારા સુજોગના હિસાબે 6 પ્રકારની ઉર્જા શક્તિ બેલેન્સ કરવામાં આવે છે. એમાં 6 પ્રકારની ઉર્જા શક્તિમાં આ બીજી આંગળી છે, એમાં આપણને બધાને ખબર છે આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે.
આ ડ્રાયનેસ ઉર્જા શક્તિ છે, અહીં હોટનેસ હિટનેસ વિન્ડની ઉર્જા શક્તિ છે. હવે આટલા ભાગની અંદર બી તમે ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ કરી દો અને આખો ભાગ કરીને પહેલાં આટલા જ ભાગની ટ્રીટમેન્ટ કરો, પછી આ બાજુ ક્રોસ કરો, આ બાજુ ક્રોસ કરો અને આ બાજુ ક્રોસ કરો. ચારે બાજુથી તમે ગોળ મટો ટ્રીટમેન્ટ કરશો ને એટલે ધીરે 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 તમારી ઉર્જા શક્તિ બેલેન્સ થવાની ચાલુ થશે. હમણાં તમારો પગ સીધો નથી કરો, બરોબર સમજી લેજો. પહેલાં ઉર્જા શક્તિ બનશે તો તમારા સેલ નવા બનશે. આટલું થશે ને એટલે ધીરે 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 પગમાં તમારી તાકાત આવવા મળશે. 15-20 ટ્રીટમેન્ટ કરશો ને આટલું કમ્પ્લીટ થઈ જશે. તમારું અંદરના ભાગની કરો, પાછળના ભાગની, અંદર ને પાછળ બેઉ ભાગમાં તમે કરો. જો પછી જોવું પડે, જો બ્રેનને રિલેટેડ બહુ હોય તો તમારે પહેલી આંગળી પણ લેવી પડશે. પણ પહેલી આંગળી હમણાં આપણે નથી લેવી, હમણાં આપણે બીજી આંગળીમાં આગલા એપિસોડમાં આપણે બતાવીશું કે ઉર્જા શક્તિ કેવી રીતે બેલેન્સ કરવાની. પગ જો બેન્ડ થઈ ગયો હોય તો પછી એના માટે તમારું ઉર્જા શક્તિ બેલેન્સ કરવી જ પડશે, એના વગર ક્યોર નહીં થાય. એટલે પહેલા બીજા પોરોની અંદર આટલા ભાગની અંદર પાછળની સાઈડે બી તમે જોશો તો આ હ્યુમિડિટીની ઉર્જા શક્તિ છે, અહીં હોટનેસ હિટનેસની ઉર્જા શક્તિ છે, અહીં ડ્રાયનેસની છે, અહીંયા આગળ વિલ્ડ કોલ્ડનેસ અને આ બધી ઉર્જા શક્તિ ઉપરની સાઈડે છે. એટલે આટલી ઉર્જા શક્તિ અને આટલી ઉર્જા શક્તિ આંખો બંધ કરીને તમે પહેલાં સિમ્પલી બેલેન્સ કરો. જેવું આ થશે ને એની સાથે પગ તમારો લૂઝ થવા માંડશે. એટલું જેવું થાય તમારો પગ લૂઝ, એની અંદર મેં જેવી રીતે પેલી સાયટિકાની તમને ટ્રીટમેન્ટ બતાવી હતી એવી રીતે ક્રોસની અંદર તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. આટલા ભાગમાં 10 મિનિટ કરો, આટલા ભાગમાં 10 મિનિટ કરો, આટલા ભાગમાં 5 મિનિટ કરો. આટલું થઈ જાય આવી તમારે 4-5 ટ્રીટમેન્ટ કરો. એવું અંદરની સાઈડે કરો, આટલા ભાગમાં 10 મિનિટ. આ ઘૂંટણવાળા એરિયામાં તમારે મિનિમમ 15 થી 20 મિનિટ આ મસાજર આ રીતે મૂકી જ રાખવું પડશે. આ મસાજરનું બહુ ઇમ્પોર્ટન્સ છે. આ મસાજર એવું છે કે તમે જિંદગીથી તમે અહીંયા કરી 1-1, 2-2, 3-3, 5-5 મિનિટ કરશો ને આ એક જ મિનિટની અંદર 260 વખત વાઇબ્રેશન આવી જતું હોય છે. આ સિમ્પલ મસાજર છે પણ આની બહુ ચમત્કારિક ઇફેક્ટ છે. એટલે મસાજર દરેક માણસ વસાઈ લે ને તો ખૂબ સારું. હું મસાજરનો દરેક એપિસોડમાં યુઝ કરવાનો છું. એટલે અહીંયા આગળ તમે 1 મિનિટ બી મૂકશો ને તો 260 વખત તમારું વાઇબ્રેશન જતું હોય છે. એવી જ રીતે આ વચ્ચેના પોરોની અંદર આ પિંડીવાળો ભાગ છે, ઘૂંટણની નીચેવાળો ભાગ, એવી રીતે તમે આખી આંગળીની અંદર 20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. આ બાજુની સાઈડે તમે 20 મિનિટ કરો, એ ઉપરની સાઈડે તમે કરો અને અંદરની સાઈડે કરો. હું ચેલેન્જ સાથે કહું છું, તમે આવી 10, 15, 20 ટ્રીટમેન્ટ કરો, તમારો પગ સીધો થઈ જશે, પગમાં તાકાત થઈ જશે, તમે જેવા હતા એવા ઓરિજિનલ થઈ જશો. અને સાથે યુરિનરી બ્લેડરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પ્લસ તમને ખાવામાં તકલીફ થતી હશે રાત્રે ઊંઘ, કારણ કે આપણને ખબર છે રાત્રે ઊંઘ ના આવે તો આપણે બીજી આંગળીને નીચેના ભાગમાં ટ્રીટમેન્ટ કરતા, ગોલ બ્લેડર વાળી લાઈન છે અહીંયા ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. રાત્રે ઊંઘ નથી આવતી, પગ સીધો કરવામાં દુખતું હોય છે. એ બધા જ પ્રોબ્લેમ તમારા ધીરે ધીરે સોલ્વ થઈ જશે. યુરિનને લગતો પ્રોબ્લેમ બી તમને ખબર છે, આપણે આ અંદરની સાઈડ છે, કિડનીની લાઈન છે, આ બાજુ બ્લેડરની લાઈન છે, બરોબર. એ આગળ આપણે એપિસોડમાં જ્યારે મેરિનેન્સ સેલેક્ટથી વાત કરીશું ને ત્યારે હું સમજાવીશ. આ ગોલ બ્લેડરની લાઈન છે, આ સ્ટમકની લાઈન છે. તમને એસિડિટી વગેરે બહુ થઈ જાય છે, થોડું ખાવ છો છાતીમાં બળતરા થાય છે, તો એના માટે બી આપણે બીજી આંગળીને આ ક્રોસમાં કરીએ છીએ. બધું આગળ બતાવીશું. એટલે એ બી તમારું ક્યોર થઈ જશે, પેટ બી તમારું ક્યોર થશે, નસોનો પ્રોબ્લેમ છે બી ક્યોર થશે. ધીરે ધીરે કરીને પગ તમારો 110% સીધો થઈ જશે અને જેવા હતા એવા થઈ જશે તમે. જી તરુણભાઈ, આમ તો હું દરેક એપિસોડમાં આપને પૂછતી હોઉં છું કે એવા કોઈ પેશન્ટ, પરંતુ આજે હું પૂછવા માંગીશ કે એવો કોઈ પેશન્ટ કે જેને ઘરે બેઠા આ ટ્રીટમેન્ટ અપનાવી હોય આપનો પ્રોગ્રામ જોઈને અને 100% ક્યોર થયા હોય, એવું કોઈ જણાવશો? નમ્રતાબેન, હું તમને કહું અત્યાર સુધી કેવી રીતે તમને સમજો, મારું લગભગ 2017-18થી મારા કન્ટિન્યુ ટીવીમાં ઇન્ટરવ્યૂ અલગ અલગ ચેનલોમાં આવતા જ હોય છે. અને અત્યાર સુધી તમે સાચો નહીં માનો, ઓછામાં ઓછા 25 થી 30 હજાર ફોન એવા આવ્યા છે કે જે લોકો મને ભગવાનથી પણ વધારે માનતા હોય છે. અને હમણાં બી મેં સમજી લો કે બીજું કોઈ ટીવી ચેનલમાંથી મેં બંધ કર્યું તો ત્યાંથી એ બંધ થયું. એમાં બી બધા પેશન્ટો મને ફોન કરી, મારી પાસે રેકોર્ડિંગ છે સુરતથી બધી જગ્યાથી, કે તરુણભાઈ તમારી ટ્રીટમેન્ટથી જ અમે લોકો અત્યાર સુધી ક્યોર થયા છે અને અત્યારે અમે એમાં તમારું અમે તો ખાવાનું નથી ખાતા, અમે સૌથી પહેલાં તમારો એપિસોડ જોઈએ છે. બધા ઘરમાં બી બધા ના પાડી દીધી છે, કોઈએ સિરિયલ નહીં જોવાનું, કશું નહીં જોવાનું, એપિસોડ આવશે એટલે અમે જોઈશું. અને એ લોકો સૌથી પહેલાં ટીવીની સામે બેસી જતા હોય છે અને નોટ પેન લઈને બેસતા હોય છે, બધું લખી લેતા હોય છે અને એ રીતે બીજે દિવસે ટ્રીટમેન્ટ કરતા હોય છે. ઓછામાં ઓછા 25 થી 30 હજાર લોકો જે 100% સૌરાષ્ટ્રથી, તો તમે કેવી રીતે કહું નમ્રતાબેન, મને પગે લાગવા માટે હોસ્પિટલમાં આવે છે કે તરુણભાઈ અમે તમારી ટ્રીટમેન્ટથી અમે ક્યોર થયા છે. કેટલાય પેશન્ટો એવા છે કે જેમણે ભગવાનના મંદિરમાં મારો ફોટો મૂકીને પૂજા કરતા હોય છે અને તે સૌરાષ્ટ્રથી મારી પાસે પગે લાગશે ને બધું કરશે, પછી ફોટો પડાવશે ને પછી એ લોકો જતા હોય કે સર અમે તો, અમારા માટે તો તમે જ ભગવાન છો, અમે તો
તમને ખાલી જોવા જ આવ્યા છે કે તમે કેવા છો. આ સરપ્રાઈઝ લાગે એવી વાત છે, કારણ કે હું નોર્મલ વેમાં બોલું છું. તમે આ લાઈવમાં આ બધું જોયું હોત ને તો તમને ઘણી બધી અનુભૂતિ થાય. કેટલાય લોકો એવા છે કે જે લોકો મને એવું કહે છે કે તરુણભાઈ અમે તમારા સંપર્કમાં રહીએ, તમારો યુઝ ના કરી શકીએ તો અમે કમનસીબ હોઈશું, અમે ગયા જન્મમાં કર્મ કર્યા છે, એવું કહેનારા પણ કેટલા બધા પેશન્ટો છે. આ સુજોગ બહુ ફાઇન ટ્રીટમેન્ટ છે. હું તો દરેક પ્રેક્ષકોને કહીશ તમે તમારી મેથે કરશો. આ બધા તો હું તમને એવું લાગશે કે મારા વખાણ કરું છું, તમે આવીને ત્યાં તમે હોસ્પિટલમાં આવીને તમે જાતે અનુભવ કરશો ને તો તમને ખબર પડશે. તમે થાકી જાઓ પછી આવજો મારી પાસે, તો બી હું તમને રિઝલ્ટ આપીશ. મારું ધ્યેય અત્યારે એવું છે કે દરેક જણ પોતાની મેથે ક્યોર થાય, પોતાના પ્રોબ્લેમ પોતાની મેથે સોલ્વ કરે, એ મારું મુખ્ય ધ્યેય છે. એટલે ઘણા બધા પ્રેક્ષકો એવા છે જે લોકોએ પોતાની મેથે ઓછામાં ઓછા 25 થી 30,000 પેશન્ટો પોતાની મેથે ક્યોર થયેલા છે. નમ્રતાબેન તમને લાઈનથી બતાવી દઈશ, મારી પાસે અમુક જે રેકોર્ડિંગ હશે એ બી તમને કોઈ વખત સંભળાવીશ કે કેવા પેશન્ટોના ફોન આવે છે, હે ને? જી બિલકુલ. એટલે તરુણભાઈ કહી શકાય કે તમામ લોકોને આપણા જે સેન્ટર છે સુજોગ સેન્ટર ત્યાં આવવાની જરૂર નથી. એ માત્ર પ્રોગ્રામ જોઈને ઘરે બેઠા આજે કરી શકે છે ટ્રીટમેન્ટ. તો આ ખૂબ જ એક પોઝિટિવ એક પોઈન્ટ કહેવાય કે આપણે જોતા હોય છે કે વધારે પડતું ડૉક્ટર એવું સજેસ્ટ કરતા હોય છે કે ઓપરેશન કરાવો કે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલ આવો, પરંતુ તમારી ટ્રીટમેન્ટ એવી છે કે ઘરે બેઠા જ તેઓ કરી શકે છે. સામાન્ય પ્રોબ્લેમ હોય તો જાતે જ કરી દેવાનો. હા, બરોબર છે. બહુ ક્રોનિક થાય તો જ મારે ત્યાં આવવાનું, નહીં તો જાતે જ કરી દેવાનો પ્રોબ્લેમ સોલ્વ. જી બિલકુલ સાચી વાત છે. હવે લાસ્ટમાં હું આપને પૂછવા માંગીશ કે આપણે વાત કરતા હોઈએ છીએ ટ્રીટમેન્ટને લઈને, તો આ પરમનન્ટ સોલ્યુશન છે? આપણે અત્યારે વાત કરી તેમ પગ જે બેન્ડ વળી જાય છે કે પછી ટેમ્પરરી આમાં સોલ્યુશન આવે છે? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો તમે. નમ્રતા, તમે એક વસ્તુ બરોબર સમજી લો, હું તમારી પાસે કોઈ એક્સરસાઇઝ કરાવું છું? જી. એક્સરસાઇઝ કરાવું છું? નથી કરાવતો. કોઈ જાતની દવા આપું છું? નથી આપતો. બરોબર છે. કોઈ ચીરફાડ નથી કરતો. મારેથી તમે જે સારા થશો ને 100% પરમેનન્ટ સારા થશો, ટેમ્પરરી નહીં. કારણ કે તમે તમારા ફ્યુઝ સરખા કર્યા છે. શરીરના બધા રોગોના ફ્યુઝ હાથના પંજામાં આવેલા છે. તમે આ ફ્યુઝ સરખો કર્યો છે, એટલે આ ફ્યુઝ સરખો કર્યો ને એટલે પરમેનન્ટ ક્યોર છે, ટેમ્પરરી ના હોય. આ હાથની બીજી આંગળી ના હાથની ત્રીજી આંગળી તમે ઓરિજિનલ કરી દો એટલે પરમેનન્ટ તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. હવે આવતીકાલે તો હું તમને કમરને લગતા પ્રોબ્લેમ, થાપાને લગતા પ્રોબ્લેમ, એ બધાને લગતા પ્રોબ્લેમની બી વાત કરીશ, પણ આ તો દરેક રોગની વાત કરીશું. પણ આવતીકાલની જે વાત કરીશું પછી જેવું લોકોની ડિમાન્ડ છે એ વાત કરીશું. પણ હમણાં જે તમને કહું છું, અહીંયા જે બી રોગ સારા થશે એ પરમેનન્ટ સારા થશે, કારણ કે તમે ઓરિજિનલ ફ્યુઝ સારા કરી રહ્યા છો, હે ને નમ્રતા? જી બિલકુલ તરુણભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આપણે શરીરના દુખાવાને લઈને રોજ અલગ અલગ ટોપિક સાથે મળતા હોય છે, ખાસ કરીને સુજોગ સેન્ટર પર જે સારવાર કરવામાં આવે છે. વડોદરાના નામાંકિત નિષ્ણાંત તરુણભાઈ શાહ અત્યારે અમારી સાથે જોડાયા હતા. તો ફરી એક વખત નવા ટોપિક સાથે આપણે નવા એપિસોડમાં મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર.